હાલો ખેડૂત ભાઈઓ, આપણો જે વિડીયો નાખેલો હતો 2024માં 2025નો માંડવીનો ભાવ, આજ તમને કોરી માંડવી 1800 રૂપિયામાં વેપારી લે છે. 1800માં બીટી 32, પછી ખેડૂતભાઈ, પછી 128, G20, આવી બધી માંડવીઓ ગિરનાર 1800 રૂપિયામાં મણ લે છે ભાઈ. જેને પૈસા નહોતા જોતા એ ખેડૂએ બજારમાં સારો માલ પીડ્યો તો એ વેચી આવ્યા તમે ભાઈ. કેવડી ખોટ તમે ભોગવી. 1000માં તમે 1000માંથી ચાલુ થયા હતા વેચવા, તાત્કાલિક કાઢી અને 1000 રૂપિયામાં વેચવા ચાલુ થયા હતા. 1000 રૂપિયા 30 ને 25 ને 50માં તમે માલ ઘણો વેચી નાખ્યો. જેને પૈસા જોતા હતા એ ખેડૂને તો વેચવી પડે ફરજિયાત. 5-10 વીઘાવાળો ખેડૂત હોય ને એને વેચવી પડે. શું કામ? એની પાસે બધું દહીં કરાવવું પડે. એને કોઈ સાધન લેવું પોહાય નહીં, એને ટ્રેક્ટર ના પોહાય, એને કોઈ એવું ખેતીનું સાધન લેવું પોહાય નહીં, એને કૂવો ગારવો ન પોહાય, એને કાંઈ કરવું પોહાય નહીં. કારણ કે એ ટૂંકી જમીનમાં બધું દહીં કરાવે ત્યાં થાય ને કે એક ટ્રેક્ટર લઈ આખી જિંદગી કામે તો એમાંથી પૈસા ના ભરાય મિત્રો. એટલે એને પોહાય નહીં, એને બધાને પૈસા દેવા પડે. કારણ કે એને પૈસા દેવા પડે, પરવહું કરાવવું પડે બધું ખેતીમાં. એટલે એવા ખેડૂતને વેચવું પડે. એ વેચે એનોય વાંધો નહીં, પણ તમારે જેને પૈસા નહોતા જોતા છે, સદ્ધર ખેડૂત 25-30 વીઘાથી ઉપર જમીન જે 25 વીઘા સુધી વાવે છે, એ ખેડૂએ ભેરા યાર્ડમાં જોતર દઈને ઊભા હતા. તમે હતા કપાણા, પણ એની હારે તમે ઝીણા ખેડૂની હારે ભરીને ગયા. તમે તો કપાણા પણ ઓલાય કપાણા. આજ દી સુધી જે ખેડૂએ માંડવી રાખી એને 1700-1800 રૂપિયા ભાવ આવે છે. એક મહિને 600-700 રૂપિયા તમારા જાય. 14,000 રૂપિયા ગાડે તમારા જાય. 14,50-70,000 રૂપિયા 100 મહિને જાય તમારા. મિત્રો, તમે આવો કોઈ વિચાર કર્યો? અને હાલો એ તો થયું, પતી ગયું, થઈ ગયું ને પતી ગયું. તમે કોઈ એવું વિચાર્યું નહીં અને માયના નહીં. હવે તમને એક જે આપણા માલધારીઓ છે ને ભાઈ, જે મૈયારું કરે છે ને, મૈયારું સિટીની અંદર મૈયારું કરે છે, એને સરો બધો વેચાતો લેવો પડે. કોકને અહીંયા ગામડે ઘરની જમીન હે એમાંથી થોડો ઘણો સરો લઈ જતા હે. પણ જે ભાઈઓને સરો લેવો હોય, માંડવીનો સરો તમામ બગડી ગયો છે. 90% બગડી ગયો છે, 10% ઢાકલ અને કોરો છે. એ 10%માંથી તમારે લેવાનો છે. એટલે એ તમને પોહાય નહીં લેવો. કારણ કે 5-6 હજારનો વીઘો સરો લ્યો તો તમને પરવરે નહીં. તો તમારે ફરજિયાત અટાણે નિરણ નીકળે છે, જેટલી તમારે લેવાની હોય એટલી લઈ લેવાની. સોમાહાનો આગવો થાય એ લઈ લેવાની. નિરણ સિવાયનો સરો નથી મિત્રો. ક્યાંક અહીં થોડો ઘણો માંડવીનો ભૂકો તો નિરણ તમારે લઈ લેવી. કોઈ એવું વિચારતા નહીં કે બોરી નિરણ છે, હવ પૂરતી બધી વાવી. મારા જેવો કોક માલધારી વિનાનો માલ વિનાનો ખેડૂત હોય એના પાસે થોડીક 2-5 હજાર પૂરા હોય, એ પૂરી ના થાય મિત્રો. આ તમને આપણી ચેલેન્જ, તમે લઈ લેજો. નકર જેઠ મહિના ઢુકડો સરો તમને 17-20 કે તમારી પાસે 35-40 રૂપિયા આવી છે, પણ તમારી પાસે પૂરો નહીં મળે. નીણનો પૂરો નહીં મળે તમને પૈસા દેતા. ત્યારે અઘરું ઊભું થાય ભાઈ. કારણ કે અત્યારે જે મળે એ નીણ લઈ લ્યો. તમે લઈ જ લેજો. કારણ કે નિરણ સિવાય સરો જ નથી ભાઈ. ક્યાંથી ગોતવા જાવ? એટલે નિરણ અત્યારે જે મળે એ સારી નિરણ લઈ લ્યો. એમાં તમારી ભલાઈ છે. અને જીરું મિત્રો બધું બગડી ગયું. રાજસ્થાનમાં બગડી ગયું, કચ્છમાં બગડી ગયું, પણ સૌરાષ્ટ્રમાં બગડી ગયું. ખંભાળિયાથી માંડી અને દ્વારકા સુધીનો પટો છે, એમાં માવઠું થવાથી તમામ જીરા બગડી ગયા. ઝરકી આવી ગઈ, કાર્યો આવી ગયો, દાણાના સીલ્યા. એટલે અડધું જીરું અહીંયા બગડી ગયું છે ભાઈ. અને હવે ક્યાંક ક્યાંક રહ્યું ઓછું વાવેતર હતું અને ક્યાંક ક્યાંક રહ્યું છે. ઓછામાં ઓછા 8-10 હજાર જીરા થવા જોઈએ, આવો આપણો અનુમાન છે.
અને એમાંય જો ક્યાંક નિકાસ થોડો ઘણો થઈ જાય તો ક્યાં ભાવ પૂગી જાય એનું કંઈ આપણે પરફેક્ટ કહી ના શકીએ, પણ આપણો અનુમાન છે. પરબારા ધોળીને જીરું તમે વેચજોમાં બજારમાં, હાવ ધોળ્યા ન જાજો ભાઈ. જેને પૈસા ન જોતા હોય એ જાતા નહીં. જેને પૈસા જોતા હોય તો વેચવા જાય તે થાય, અને જેને પૈસા ન જોતા હોય થોડાક ખમજો ભાઈ, એટલે તમને જીરાના પૈસા આવીએ અને ધાણાના આવીએ ભાઈ. સારા ક્વોલિટી ધાણા કરિયાણાનો માલ હે એના પૈસા આવીએ, એના સારા જ પૈસા આવીએ ભાઈ. અને ધાણા તમે લીલે લીલે 8-10 દીમાં કાઢીને ન જાઓ, 15-20 દી એને હુકાવા દો. કાલે રૂ બનાવી અને 15-20 દી હુકાવા દો તો એ માલ ચોખ્ખો થાય અને સારો માલ લઈને જાઓ ભાઈ. સારા માલની કિંમત જ છે. તો આટલું આપણા ખેડૂત ભાઈઓને જાણ માટે. જય જવાન જય કિસાન.